અત્યારે તો જે વોર ચાલુ થયું વોર છે એના લીધે એક્સપોર્ટ થતું નથી, એટલે લોકલ માર્કેટમાં જ બધો કેરીનો ભરાવો થયો એના લીધે માર્કેટ છે નહીં મળે કેરીમાં. એટલે શું કહીએ, આપણે જે ખર્ચો કરેલો હોય એટલો બી ભાવ મળતો નહીં મળે એવું છે અત્યારે. આગળ થોડું ઘણું જ્યારે એક્સપોર્ટ ચાલતું હતું ત્યારે 1800 રૂપિયા હાફૂસથી લઈને જેવી ક્વોલિટી એ પ્રમાણે 1500 થી 1800 રૂપિયા પણ ચાલતો હતો. અને અત્યારે તો કોઈ એક્સપોર્ટ ક્વોલિટીની કેરી લેવા માટે તૈયાર નથી માર્કેટમાં. એટલે સમજો કે પેલા રસની ફેક્ટરી કનિંગ કંપનીમાં જ આપવા પડે એવું છે. અને એ પણ અત્યારે વચ્ચે અઠવાડિયા પહેલાં એનો પણ રેટ સમજો 850 થી લઈને 1000 રૂપિયા સુધી ગયેલો હતો, અને એ આજે કદાચ 550-600 રૂપિયા છે. वलसाड़ी हापुस ज़्यादातर दुबई, सऊदी, कतर, ओमान, तो ये इन देशों में ज़्यादा मांग थी। युद्ध के कारण ये सब बंद है, एक्सपोर्ट नहीं हो पा रहा है। व्यापारी को नुकसान ये समझ लो 50% नुकसान हो रहा है। 1100 में जाड़म खरीदा, 500 बेच रहा है, 500 550, बस इतना ही है। उसमें मजदूरी है, अपना सब खर्चा है, समझ लो 400 के भाव आ रहे हैं। बहुत ज़्यादा नुकसान है। આ વખતે ખૂબ જ ઓછી માંગ છે અને આ દુબઈ જતી નથી, અને આ વખતે ખૂબ જ નુકસાન થાય છે યુદ્ધના કારણે. અને આ હાફૂસો બહારના દેશમાં જતી નથી, અને યુદ્ધ જલ્દી ને જલ્દી પૂરું થાય અને અમારે આ હાફૂસ કેરી બહાર જાય ને અમને સારી રીતે ભાવ મળે, ખૂબ જ પ્રમાણ ભાવ મળે, અને અમારે નુકસાન બહુ ખૂબ જ થાય છે. આગળ ખૂબ જ ભાવ હતો, આ વખતે એકદમ ડાઉન છે. અને આ વખતે 600-500 રૂપિયા છે, અને આગળ 1000-1500 રૂપિયા હતો. અને ખરેખર અમારો ભાવ વધારેમાં વધારે મળે એવી અમારી માંગ છે, અને યુદ્ધ જલ્દીમાં જલ્દી પૂરું થાય અને અમારું વળતર મળે એવી અમારી માંગ છે. આ વખતે નહીં મળે એવું અમારે લાગે છે કે અમને ખોટ જાય એવું લાગે છે. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.